હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 4 છે તે સાદા સમીકરણો છે, જેમાં સ્વાધ્યાય 4.3 આપણે આજનો પ્રશ્ન નંબર 1 છે તે જોવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેનો ઉકેલ અને અજ્ઞાત સંખ્યા શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એ છે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે ધારો કે તે સંખ્યા x છે, હવે કીધું છે 8 ગણામાં 4 ઉમેરતા, એટલે 8x વત્તા 4 ઉમેરવાના છે, એટલે 4 લખ્યા બરાબર 60। જો 8 ગણામાં 4 ઉમેરવાના તો 8 ગણા એટલે 8x વત્તા 4 બરાબર 60। હવે 8x લખ્યા, 60 છે તે જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવો। આ વત્તા 4 છે જ્યારે આ જે વત્તા 4 છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? -4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો। તો 8x ના 8x 60માંથી 4 જાય તો કેટલા વધશે? 56। હવે બંને બાજુએ કેટલા વડે ભાગવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુએ 8 વડે ભાગવાનું છે। બંને બાજુએ 8 વડે ભાગતા તો 8x ભાગ્યા 8, 56 ને પણ કેટલા વડે ભાગવાનું? 8। તો 8 8 ઉપર નીચે ઉડી ગયા તો વધ્યું શું? x વધ્યો। 56 ભાગ્યા 8 કરો તો કેટલા આવે? 8 સત્તા 56, તો x બરાબર 7। હવે બી પ્રશ્ન છે સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે। તો સૌથી પહેલા શું કીધું છે? 1/5 સંખ્યામાંથી 4 બાદ કરતા 3 મળે, તો ધારો કે તે સંખ્યા x છે, સૌથી પહેલા ધાર્યું। હવે 1/5 કીધું છે વિદ્યાર્થી મિત્રો, કેટલું કીધું છે? 1/5 x લખ્યું બરાબર। હવે અહીંયા જુઓ 3 કઈ બાજુ છે? જમણી બાજુ હોય ને કઈ બાજુ લાવો? ડાબી બાજુ। અહીંયા -4 છે, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? +4। તો 1/5 x બરાબર 1/5 x ના x લખ્યું, 3 ને 4 કેટલા થશે? 7। હવે જો 1/5 x ગુણ્યા અને અહીંયા પણ કેટલા લેવાના? 5, અને 7 ગુણ્યા કેટલા લેવાના? 5। એટલે લખી શકાય કે બંને બાજુએ 5 વડે શું કરવાનું છે? ગુણવાનું છે। શું કરવાનું છે? ગુણવાનું છે। બંને બાજુએ 5 વડે શું લખવાનું? ગુણતા। ખબર પડી કે કઈ રીતનું થયું? 1/5 x ગુણ્યા 5, 7 ગુણ્યા પણ 5, એટલે 5 5 ઉપર નીચે ઉડી ગયું તો ઉપર શું વધ્યું? x એકા x એટલે x વધ્યો, અને અહીંયા શું વધ્યું? 7 5 35, ગુણાકાર કર્યો માટે x ની કિંમત આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો? 35 મળી જાય। સી પ્રશ્ન જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે। તો સૌથી પહેલાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સોલ્યુશનમાં ધારો કે તે સંખ્યા શું છે? x છે। 3/4 3 ઉમેરતા, તો 3/4 અને x લખવાનો, અને 3 કીધું છે ઉમેરવાનું એટલે પ્લસની નિશાની, વત્તા 3 બરાબર જવાબ શું મળે આપણને? 21 મળે। આવું સમીકરણ છે। તો 3/4 x બરાબર 3/4 લખ્યો, x લખ્યું। હવે 21 છે તો આપણે 21 લખીએ। આ વત્તા 3 છે જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જશે? -3। વત્તાના શું થઈ જાય? નીચે આવે ત્યારે ઓછા, એટલે કે બાદ બાકી કરવાની। તો 3/4 x ના x એવું ને એવું પદ લખવાનું। 21માંથી 3 જાય તો કેટલા વધે? 18 વધે વિદ્યાર્થી મિત્રો। હવે તમે જુઓ 3/4 x ગુણ્યા 4 ના છેદમાં પણ કેટલા લખશું આપણે? 3 બરાબર 18 ગુણ્યા 4/4, બંને બાજુને 4/4 છેદમાં 3 વડે શું કરવાનું છે? ગુણતા। તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને બાજુ કેટલા ગુણ્યા? 4/3 4/3 વડે બરાબર, કારણ કે અંશ અને છેદ કેવા રાખવાના? અહીંયા 4/4 લીધા આપણે તો અહીંયા પણ 4/4 લેવાના બરાબર। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા બરાબર। ઉપર નીચે છેદ ઉડાડ્યા, 3ના ઘડિયામાં 18 આવે, 3 6 18 ઉડાડ્યા બરાબર। 6 ચોક કેટલા થાય? 24, માટે x બરાબર કેટલા મળ્યા આપણને? 24 મળી ગયા।
ડી, જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. તો સૌથી પહેલાં ધારો કે તે સંખ્યા કઈ છે? એક્સ છે. 2 ગણા એટલે 2x થઈ ગયું, માઇનસ 11 બાદ કરતા એટલે માઇનસની નિશાની અને 11 લખ્યા, પરિણામ શું મળે? 15. તો એક સમીકરણ મળ્યું. 2x ના 2x, 15 જમણી બાજુ છે એને ડાબી બાજુ લાયા, 11 માઇનસ છે જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? પ્લસ. તો પ્લસ થઈ ગયા. 2x ના 2x, 15 વત્તા 11 તો કેટલા થઈ જાય? 26 થઈ ગયા. બરાબર. હવે તમે જુઓ 2x બરાબર 26 છે, આ ગુણાકારમાં છે, નીચે શું કરવાનું? ભાગાકારમાં લઈ જવાનું. એને કેટલા વડે ભાગશું? બંનેને 2 વડે. તો 2x ના છેદમાં 2 અને 26 ના છેદમાં 2 એટલે 2 શું થયા? ઉપર નીચે ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? x. 26 ભાગ્યા 2 કરો તો x ની કિંમત શું મળે વિદ્યાર્થી મિત્રો? આપણને અહીંયા 13 મળે છે. ઈ છે, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તેનું પરિણામ 8 મળ્યું. તો મુન્ના પાસે છે તે એક્સ નોટબુક છે એવું આપણે ધારી લેવાનું છે. 3x એટલે કેટલા ગણા થાય વિદ્યાર્થી મિત્રો? 3 ગણા. બરાબર. ગણા એટલે ગુણાકાર. તો 50, સૌથી પહેલાં શું કીધું? 50માંથી બાદ કરવાના છે અને તેનું પરિણામ 8 મળે. તો આપણે એક સમીકરણ બનાવીએ, 50 માઇનસ 3x બરાબર 8. બરાબર. હવે જો -3x એ નીચે લખવાના, બરાબર 8. હવે 50 જો અહીંયા કંઈ નિશાની નથી તો સમજી લેવાના વત્તામાં છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જાય? માઇનસ થઈ જાય. પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થાય, નીચે આવે. 3x ના 3x એવા ને એવા. 8માંથી 50 જશે તો 42 આવે, પણ કેવા આવશે? માઇનસ આવશે. હવે બંને બાજુને કેટલા વડે ભાગતા? બંને બાજુને 3 વડે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ભાગવાનું છે, એટલે ભાગાકાર કરવાનું છે. તો જુઓ 3x માઇનસ 3 બરાબર 42, માઇનસ 42 ના ભાગમાં -3. તો અહીંયા જોવાનું ઉપર નીચે સરખે સરખા હોય, છેદ ઉડી જાય. તો 3 ઉપર નીચે ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? આપણી પાસે x વધ્યો. 42 ભાગ્યા 3 કરો તો 14 × 42. તો x ની કિંમત શું મળે? 14 મળે. ક્લિયર છે? બરાબર. ઓકે. એફ, ઈલા એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો 8 મળશે. ધારો કે તે સંખ્યા x છે, એક્સમાં આપણે 19 ઉમેરવાના છે. તો સૌથી પહેલાં આપણે x વત્તા 19, બરાબર, સરવાળો કીધો છે એટલે x વત્તા 19 અને ભાગવાનું કેટલું છે? 5 વડે ભાગવાનું. તો છેદમાં 5, એનું પરિણામ શું મળે આપણને? 8 મળે છે. તો એક પ્રકારનું સમીકરણ બન્યું. રાઈટ. તો હવે આપણે બીજો સ્ટેપમાં લખીએ કે x વત્તા 19 ભાગ્યા 5. હવે જો આને કેટલા વડે ગુણવાનું? 5 વડે. ઓકે. x વત્તા 19 ભાગ્યા 5 અને અહીંયા કેટલા વડે ગુણશું? 5 વડે. તો 8ને પણ કેટલા વડે ગુણવાનું છે? 5 વડે. તો આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો બંને બાજુએ 5 વડે ગુણતા. હવે જુઓ છેદ ઉડાવવાના છે આપણે, તો ઉપર નીચે ઉડી જાય છેદ. તો 5 5 કેન્સલ થઈ ગયા. અહીંયા તમે જોઈ શકો છો. તો ઉપર શું વધ્યું? તો કે x વત્તા 19, 8 પંચા કેટલા થયા? 40. માટે આપણે લખી શકીએ એક સમીકરણ x વત્તા 19 બરાબર 40. એક્સને આપણે કરતા બનાવી દો. બરાબર 40 જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવો. આ વત્તા 19 છે, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? ઓછા 19 થઈ જાય. તો x બરાબર 40માંથી 19 જશે તો એક્સની કિંમત આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો? 21 મળે છે. તો આ રીતેનું સોલ્યુશન થશે. સ્ક્રીનશોટ પાડી લેજો. જી, અનવર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. તો ધારો કે તે સંખ્યા x છે. 5/2 x માઇનસ 7 બરાબર 23. તો 5/2 બરાબર x બરાબર 23 લખ્યા. આ -7 છે ત્યારે નીચે આવે ત્યારે શું થાય? +7. તો 5/2 x 23 ને 7 કેટલા થાય? 30. હવે તમે જોઈ શકો છો કે 5x ના છેદમાં 2 છે ગુણ્યા, હવે બંને બાજુ 2 પંચમાંશ વડે શું કરશો? ગુણાકાર. અહીંયા 2 પંચમાંશ લીધા બરાબર 30 લખ્યા. એની જમણી બાજુ પણ કેટલા હારે ગુણાવવાનું? 2 પંચમાંશ. તો બંને બાજુ 2 પંચમાંશ વડે ગુણતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 5 5 ઉપર નીચે ઉડી ગયા, 2 અહીંયા ઉડી ગયા. તો આપણી પાસે અહીંયા શું વધે છે? x વધે છે.
હવે 5 છે અને 30 છે, તો 5 છક 30 છે, એ રીતે પણ ઉડી જશે છેદ. તો અહીંયા શું વધ્યું? 6 દુ 12, માટે x બરાબર કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને મળશે 12 છે, તે તમને અહીંયા આન્સર મળી જશે.